જામનગર નજીક હાપા એલગન સોસાયટીમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગઈ રાત્રે પ્રસાદીમાં બિરયાની આરોગ્યા બાદ 100થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ભારે દોડધામ થઈ હતી અને જુદી જુદી 108ની ટુકડીઓ હોસ્પિટલ તરફ દોડતી થઈ હતી। એક બાજુ જીજી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ થવા માટે દર્દીઓ અને તેના સગાઓએ ભારે પડાપડી કરી હતી અને હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા જમીન પર સૂવાનો વારો આવ્યો હતો। કુલ 26 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે, જોકે તમામ બાળકો ભયમુક્ત છે। આ ઉપરાંત અન્ય સંખ્યાબંધ બાળકો સહિતના ભોગ બનનારને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઈ છે। હું ડોક્ટર મૌલિક શાહ, એસોસિએટ પ્રોફેસર। નમસ્કાર, હું ડોક્ટર મૌલિક શાહ, એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક્સ, એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર। ગત રાત્રિએ હાપા ખાતેથી અંદાજે 50 જેટલા બાળકો જેમને કોઈ ખોરાક ખાધા પછી ઝાડા ઉલટીની અસર જણાઈ હતી, એને કારણે અત્રેના પીડિયાટ્રિક ઇમરજન્સી વિભાગ ખાતે લાવવામાં આવેલા હતા। આખી રાત અમારી ઇમરજન્સી વિભાગની ટીમે એના પર કાર્યરત હતી અને તપાસ અને સઘન સારવાર બાદ એમાંથી 48 જેટલા બાળકોને અમે ભયમુક્ત જાહેર કરતા એમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે સારવાર પછી। પરંતુ 2 બાળકો જેમની તબિયત વધારે નાજુક હતી એમને હજુ પણ વિભાગની અંદર દાખલ રાખી અને સારવાર ચાલુ છે, પરંતુ ખૂબ આનંદ સાથે જણાવવાનું કે બંને બાળકો હાલ ભયમુક્ત છે।